હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાતના વડોદરા અને આણંદ તેમજ પૂર્વ ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારીના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ અને જળભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદી માહોલ બનવાની સાથે આજે બપોર બાદ વરસાદની શક્યતા છે. ભાવનગર અને અમરેલી સહિત દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને મોરબીમાં ભારે ઝાપટા પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હાજીર, મહેસાણા, હિંમતનગર અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને તબક્કાવાર અમદાવાદ વધારો થઈ શકે છે. ઉપરાંત કચ્છ અને જામનગરમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.